જે 13 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ રેડિયો દિવસ અને આજના આ ખાસ દિવસે અમદાવાદના સિદ્ધાર્થ પટેલને આપણે મળીશું કે જેનું એક અનોખું રેડિયોનું સંગ્રહ જેને કર્યું છે 125થી વધુ વર્કિંગ કન્ડિશનની અંદર દેશ વિદેશના રેડિયોનું જેને સંગ્રહ કર્યું છે. આજે ખાસ દિવસે આપણે એમની સાથે વાત કરીશું. સિદ્ધાર્થભાઈ, જે રીતે આપણો જે રેડિયો જે સંગ્રહ છે એ દેશ વિદેશ ખાસ કરીને ગુજરાતમાંથી અને વિદ્યાર્થીઓ પણ તેની અચૂક મુલાકાત લેતા હોય છે, તો આજના દિવસે તમે શું કહેશો અને તમારા કલેક્શન વિશે અમને જણાવો. સૌપ્રથમ તો થેન્ક યુ વેરી મચ માર્કોની સરને, જે ઇટાલિયન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા, એમણે આપણને વિશ્વને રેડિયોની શોધ આપી. એટલે સૌથી પહેલાં તો આપણે એમને થેન્ક યુ કહીએ. ત્યારબાદ આપણે જો બીજું કોઈને થેન્ક યુ કહેવું તો યુનેસ્કોને થેન્ક યુ કહેવું જોઈએ. કારણ કે જ્યારે રેડિયો ધીમે ધીમે થોડો એવું લાગ્યું છે કે લોકપ્રિયતા ઘટવા માંડી છે, ત્યારે યુનેસ્કોએ એવું ડિક્લેર કર્યું કે દર વર્ષે ફેબ્રુઆરીની 13 તારીખે વર્લ્ડ રેડિયો ડે ઉજવવો એવું નક્કી કરવામાં આવ્યું. સૌથી પહેલાં તો આપણે માર્કોની સરને થેન્ક યુ કહેવું જોઈએ કે એમણે રેડિયાની શોધ આપણને આપી. ત્યારબાદ જો બીજો કોઈ આપણે આભાર માનવો હોય તો યુનેસ્કોનો માનવો જોઈએ. કારણ કે યુનેસ્કોએ વર્લ્ડ રેડિયો ડે ડિક્લેર કર્યો કે દર વર્ષે ફેબ્રુઆરીની 13 તારીખે આપણે વર્લ્ડ રેડિયો ડે ઉજવવો જોઈએ. તો એનાથી શું થયું કે આપણી રેડિયોની સંસ્કૃતિ, રેડિયોની જાળવણી, એની મહત્ત્વતા, એનું જ્ઞાન બધાને વધ્યું અને ધીમે દર વર્ષે ફેબ્રુઆરીની 13 તારીખે વર્લ્ડ રેડિયો ડેની ઉજવણી શરૂ થઈ, જે આજે પણ થઈ રહી છે અને એમાં વધારો થવા માંડ્યો. તમે જુઓ, રેડિયોનું મહત્ત્વ તમે જાણો તો તમે જુઓ અત્યારે આટલા બધા સાધનો છે, એમાં આપણા મોદી સાહેબ છે એ મન કી બાત શેના પર રજૂ કરે છે? રેડિયો ઉપર. પછી તમે કોઈ પણ જગ્યાએ તમે જાઓ છો, કોઈ ડુંગરના પ્રદેશમાં જાઓ, કોઈ અંતરિયાળ પ્રદેશમાં જાઓ, તો ત્યાં રેડિયો મળતો હશે. બીજું સાધન મે બી કે મળતું પણ હોય કે ના પણ મળતું હોય, પણ રેડિયો તો મળશે જ. એટલે રેડિયોની મહત્ત્વતા એ દિવસે હતી, આજે પણ છે અને ધીમે રેડિયોનું મહત્ત્વતા વધતી જાય છે. કારણ કે અત્યારે તો કેવું થયું કે રેડિયોમાં સાથે મનોરંજન પણ ઉમેરાવા માંડ્યું. અને બીજું, રેડિયો એટલો બધો સરળ થઈ ગયો, ખરીદવો તો બરાબર છે, મોબાઈલમાં રેડિયો થઈ ગયો. એટલે ઇવન ઇન્સ્ટ્રુમેન્ટ પરચેસ કરવાની પણ જરૂર ના રહી. એટલે જે યુવા વર્ગ છે એ પણ રેડિયોથી અત્યારે યુઝ થવા માંડ્યો. એ પણ ખૂબ આનંદની વાત છે કે રેડિયો આપણે એની જે હવે વાત આવે છે મારી પાસેના રેડિયોના કલેક્શનની. તો જ્યારે વિશ્વયુદ્ધ વખતે સમાચારો આવતા હતા કે કોઈ અફવાઓથી કોઈ ગભરાશો નહીં, એ વખતે આ રેડિયોની ખરેખર શરૂઆત થઈ. અને એ વખતે શોર્ટ વેવના સિગ્નલ આવતા હતા. એનાથી બહુ જ વીક સિગ્નલ આવતું હોવાથી તાંબાના નેટ બહાર બાંધવી પડતી હતી. ધીમે રેડિયોની ટેકનોલોજીમાં સુધારો થયો, એમ નવી ટેકનોલોજીવાળા રેડિયો આવ્યા. તો એ વખતે આ જે શોર્ટ વેવ વાલવાળા જે રેડિયો હતા એ બધા પૂરા થવાના આરે આવ્યા. અને એ વખતના આપણા જે પેરેન્ટ્સ છે, મે બી એમને કદાચ એનું હેરિટેજનું મૂલ્ય કેટલું હશે આપણને ખબર નથી, પણ આ રેડિયો સ્ક્રેપ થવા માંડ્યા. એ જે રેડિયો સ્ક્રેપ થવા માંડ્યા ત્યારે મારું પોસ્ટ ગ્રેજ્યુએશન 1980માં પૂરું થયેલું. એટલે મને એમ થયું કે આપણું જે આપણો વારસો છે, આપણી સંસ્કૃતિ છે, એ તો હવે પૂરી થવાના આરે આવી. તો હવે આપણે આને શું કરવું જોઈએ? તો મેં એનું કલેક્શન શરૂ કર્યું. એટલે ધીમે મેં કલેક્શન શરૂ કર્યું અને મારી પાસે અત્યારે હાલ વાલ ટ્યુબવાળા 120થી પણ વધારે રેડિયો સેટ્સ છે. હવે એના પછી બીજું શું થયું કે એ જ યુનેસ્કોએ આપણને અમદાવાદને હેરિટેજ સિટી તરીકે ડિક્લેર કર્યું. એટલે શું થયું કે ભારતનું એકમાત્ર અમદાવાદ એક શહેર એવું છે કે જે હેરિટેજ તરીકે ડિક્લેર થયેલું છે. મને એમ થયું કે જો અમદાવાદ હેરિટેજ હોય તો આપણે હેરિટેજનું એક રેડિયો મ્યુઝિયમ હોય તો સારું. અને મારી પાસે ઓલરેડી કલેક્શન તો છે જ. એટલે મેં મ્યુઝિયમ બનાવવાનું નક્કી કર્યું અને મ્યુઝિયમ બની પણ ગયું. અને એમાં આજે તમે બધા આવી શક્યા છો. આ મ્યુઝિયમ દરેક વ્યક્તિ જોવા માટે આવી શકશે. એમાં કોઈ પણ પ્રકારની ફી લેવાની નથી, પણ અમારી વેબસાઇટ ઉપર એના ટાઈમિંગ્સ અને પ્રાયર એપોઇન્ટમેન્ટ લઈ અને તમે અહીંયા વિઝિટ કરવા માટે આવી શકો છો. થેન્ક યુ વેરી મચ. હા મિત્રો, તમે જે રીતે જોઈ શકો છો કે 125થી વધુ પણ વર્કિંગ કન્ડિશન્સની અંદર રેડિયો અહીં છે. મર્ફી કે જે ઇન્ડિયાની કંપની છે અને ભારતની અંદર મર્ફીના રેડિયો કદાચ જૂના જમાનાની અંદર જે પણ લોકો હશે એમને ખબર હશે કે એટલું મસ્ત જે નામ હતું મર્ફી રેડિયો કરીને. અને આપણી સાથે એક સર જોડાયા છે. જે સર, આપ ક્યાંથી છો? મુલાકાત લેવા આવ્યા છો? મારું નામ મિસ્ટર એનબી નાડોદા. હું ગવર્મેન્ટ ગર્લ્સ પોલિટેકનિક અમદાવાદમાં ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવું છું. અર્લિયર અમારો ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ રેડિયો એન્જિનિયરિંગ હતો. એટલે આજે તો અમારો દિવસ કહેવાય. રેડિયો ડે એટલે અમારો દિવસ કહેવાય. મારું પોતાનું અર્લિયર જીપીએસસી જોઈન નહોતું કર્યું, હું એડોગ હતો ત્યારે મારું પોતાનું ડેઝિગ્નેશન પણ લેક્ચરર ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ રેડિયો એન્જિનિયરિંગ હતું. હું જ્યારે 3જા ધોરણમાં ભણતો હતો ત્યારે મારા ઘરે મર્ફીનો રેડિયો હતો. એટલે રેડિયોનો લગાવ તો મને પહેલેથી જ છે. અને 1989માં જ્યારે હું 9મું ધોરણ ભણતો હતો
સૈનિક સ્કૂલ બાલાચડી જામનગર ખાતે. ત્યાં અમારા મિસ્ટર મૂર્તિ સાહેબે રેડિયોની ક્લબ ચાલુ કરી અને મિસ્ટર માર્કોનીનું નામ પહેલાં જ એ વખતે મેં સાંભળ્યું. ગુગલી એલ્મો માર્કોનીને તો હું ભગવાન માનું છું, મારા બેડરૂમમાં પણ એમનો ફોટો છે. તો હું મારા વિદ્યાર્થીઓને આજે રેડિયો મ્યુઝિયમની મુલાકાતે લઈને આવ્યો છું. આ અમારા 6th, 4th અને 2nd સેમેસ્ટરના ડિપ્લોમા એસીના વિદ્યાર્થીઓ છે. એમને રેડિયો પ્રત્યેનો લગાવ જાગે, કારણ કે એ ટ્રાન્ઝિસ્ટરવાળો રેડિયો તો અભ્યાસક્રમમાં આવે જ છે, પણ એ લોકો નવી પેઢીના હોવાથી વાલ્વ એમને જોયા નહોતા. આ વુડન બોક્સ ટાઈપના રેડિયો પણ એમને નહોતા જોયા. તો અમે સવારથી મોર્નિંગમાં 10 વાગ્યાથી રેડિયો ડેનું સેલિબ્રેશન કરીએ છીએ. હું પોતે એમ રેડિયો ઓપરેટર છું, એટલે ઇમરજન્સીમાં જ્યારે મોબાઈલ કામ ના કરે, ટાવર તૂટી જાય, ઇલેક્ટ્રિસિટી ના હોય, તો એમ રેડિયો એવું સાધન છે કે જેનાથી નાનકડી બેટરી અને ટ્રાન્સમીટર અને રિસીવરની મદદથી તમે દૂર સુધી સંદેશાઓ મોકલી શકો. છેલ્લે હું બીપર જોઈ અને તાઉતે સાયક્લોન પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે મને મોકલ્યો હતો. એટલે રેડિયોનો લગાવ તો અમને પહેલેથી જ છે. પછી અમને તો ખબર નથી કે સ્ટોન થ્રો હવે દૂર છે. આ સર્વયોગમને અમારી કોલેજ તો લગભગ હાર્ડલી 500 મીટર જ દૂર છે, અને પગમાં પડ્યું છે તો પણ અમને ખબર નથી. તો થેન્કફુલ સિદ્ધાર્થભાઈને હું ખૂબ આભારી છું કે અમને આવો રેડિયો અને આટલું બધું કલેક્શન, 120 રેડિયોનું કલેક્શન ને એમાં 10-15 તો વર્કિંગ મોડલ છે. હા, બધા જ વર્કિંગ છે. ખૂબ સરસ. એમને પણ ગુગલી એલ્મો માર્કોનીનું નામ લીધું. મારા વિદ્યાર્થીઓ પણ હવે ગુગલી એલ્મો માર્કોનીના ફોટા રાખતા થઈ જશે કદાચ. એ જ મિત્રો જોવાનું છે કે આ ઇન્સ્ટાગ્રામ અને ઇન્ટરનેટની આ જમાનાની અંદર પણ ઘણા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયા છે કે જે અહીંના મ્યુઝિયમની મુલાકાત લેવા આવ્યા છે, અને ખાસ આ વિદ્યાર્થીઓ રેડિયોને ભણે છે. તો કેવું લાગે છે કે ઇન્સ્ટાગ્રામ, મોબાઈલ, ઇન્ટરનેટ આ બધાની વચ્ચે ફરીથી રેડિયોમાં જવું, તેને ભણવું શું લાગે છે? અને આજનો તો દિવસ ખાસ છે, તો શું કહેશો? माई सेल्फ जैन परी, मेरा नाम जैन परी है और मैं इसी इलेक्ट्रॉनिक की स्टूडेंट हूँ. और ये डे हमारे लिए इतना बड़ा डे है क्योंकि रेडियो इलेक्ट्रॉनिक के ही एक पार्ट है. और जैसे सब लोग वीडियो में दिखा सकते हो वो चीज़ एक अलग होती है, बट आप किसी भी चीज़ को फिजिकली देखते हो और उससे एकदम प्ले करते हो तो वो चीज़ आपके लिए एकदम अलग हो जाती है. वो आपके लिए एकदम अच्छी हो जाती है कि देखने का जो तरीका होता है वो बदल जाता है. मैं सबसे ज़्यादा अपने आप को ब्लेस्ड इसलिए मानती हूँ कि क्योंकि मैं जिस कॉलेज में हूँ उस कॉलेज में सबसे अच्छे जो हमारे प्रोफेसर हैं नाडोड़ा सर, जो कि हमें हर चीज़ में वो इतना नॉलेज देना चाहते हैं कि हमें शायद उस चीज़ के बारे में ना भी पता हो तो हम जब डिग्री में जाएं या कहीं भी जाएं तो वो उस चीज़ के लिए हमें पहले से ही बताओ. ये रेडियो डे है हमारे सर के लिए बहुत बड़ा डे है और हमारे लिए भी उतना ही बड़ा डे है. तो सबसे ज़्यादा हमने आज उनके वजह से ये सब हमें देखने मिला है, तो ये सब का जो भी क्रेडिट है वो हम हमारे सर को देंगे. और आज हम ये सब देख के काफ़ी खुश हुए हैं और हमें बहुत कुछ पता चला है कि लाइक रेडियो रियलिटी में कैसे, मैंने तो कभी देखा भी नहीं था. मैं आज फर्स्ट टाइम देख रही हूँ कि एक्चुअल में रेडियो कैसे होते हैं. और सिद्धार्थ सर को भी हम बहुत थैंकफुल करना चाहते हैं क्योंकि ऐसे थिंकिंग विदाउट एनी कॉस्ट एनी फ़ी उन्होंने ऐसा म्यूज़ियम बनाया. क्योंकि आज के टाइम में लोग पानी भी फ्री में नहीं देते हैं, जो कि वो इतनी अच्छी चीज़ दे रहे हैं हमें. तो बस मैं उनको भी थैंक यू कहना चाहूँगी, सिद्धार्थ सर के इतने अच्छे आइडिया को. और सबसे ज़्यादा थैंक यू हमारे सर को जिन्होंने आज भी ये डे सेलिब्रेट किया. कॉलेज में एक फंक्शन रखा था और उन्होंने हमें सारी चीज़ें बताई और सब कुछ किया. थैंक यू. આપણી સાથે મિત્રો અન્ય એક મુલાકાતી પણ જોડાયા છે કે જે પણ રેડિયો પ્રેમી છે ને, રેડિયો સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે. સોનલ ઠક્કર આપણી સાથે છે. જી સોનલ, જણાવો કે આજે તો ખાસ તમારો દિવસ એમ કહી શકાય કે રેડિયો દિવસ, તો શું કહેશો આજના દિવસે ને ખાસ કરીને આ જે કલેક્શન જોઈને? એટલે રેડિયો દિવસે તો થોડુંક મને મારી જાત પર પણ માન થઈ રહ્યું છે કેમ કે હમણાં જ મેં રેડિયો પ્રોગ્રામિંગ અને પોડકાસ્ટનો કોર્સ પૂરો કર્યો, એટલે રેડિયો વિશે થોડું વધારે જાણવાનું સમજવાનું મળ્યું. અને આજે ખબર પડી કે આવો ક્યાંક રેડિયો મ્યુઝિયમનું ઓપનિંગ થઈ રહ્યું છે, તો મને થયું કે જવું જોઈએ જાણવા માટે કે શું છે એમાં. તો આ જે રીતે રેડિયોના મોડેલ છે એ એનો ઇતિહાસ કહી રહ્યા છે અને એનો એક હું નાનકડો ભાગ છું, એની ખુશી છે. અને આ બધું જોઈને, ઇતિહાસ જોઈને આમ જેને કહેવાય ને કે ખુશી પણ થઈ રહી છે અને એવું પણ થયું છે કે ઓ આ બધું પણ હતું એમ. કેમ કે આપણે તો સાવ એટલા નાના ફિલિપ્સના ને એવા જ રેડિયો જોયા છે એમ, પણ એ કેવી રીતે એટલા રેડિયો સુધીની વાત આવી એ આ ઇતિહાસ કહી રહ્યો છે.
તો બહુ જ મજા આવી રહી છે, ખૂબ જાણવાનું મળ્યું. સિદ્ધાર્થભાઈથી એ પ્રેરણા મળી કે કોઈક વસ્તુ વિશે જો એનું પેશન હોય તો એ કેવું સ્વરૂપ લઈ શકે છે, એ એમણે આ રેડિયો મ્યુઝિયમ કરીને સમજાવ્યું આપણને બધાને. તો બહુ જ ગમ્યું અને મજા આવી અને બહુ જ જાણવા મળ્યું. મિત્રો તમે જોયું કે કઈ રીતે વિદ્યાર્થીઓ સહિત ઘણા મુલાકાતીઓ આ રેડિયો મ્યુઝિયમની મુલાકાત લઈ રહ્યા છે. અને અમને તમે કોમેન્ટ બોક્સમાં એ જણાવો કે છેલ્લે તમે રેડિયો ક્યારે સાંભળ્યો હતો, રેડિયોની અંદર શું સાંભળ્યું હતું, ના ઇન્ટરનેટના જમાના પણ શું હજુ તમે રેડિયા સાથે જોડાયેલા રહેશો કે નહીં. કેમેરામેન ગૌરવની સાથે હું રાહુલ વેગડા, અમદાવાદ.